રાજકોટના કુવાડવા ગામમાં 64 લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કુવાડવા ગામની ગ્રામ્ય શેરીઓમાં રોડ રસ્તા, ડામર અને આરસીસીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુવાડવા ગામ ખાતે વિવિધ શેરીઓમાં 51 લાખના ખર્ચે વિવિધ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ એસએમસીમાં બાયોકેમિસ્ટિક મશીન લેબોરેટરીમાં ₹3 લાખના ખર્ચે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને કુવાડવા મેઇન રોડ પર ડામરનું 10 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, કુવાડવાના સરપંચ સરોજબેન સંજયભાઈ પીપળિયા તથા પ્રકાશભાઈ કાકડિયા, નટુભાઈ વ્યાસ, લખનભાઈ મહેતા, મેહુલભાઈ સનાભાઈ અને કુવાડવાના આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને અમદાવાદ હાઈવેથી કુવાડવા બસ સ્ટેન્ડ સુધી ડામર રોડ 10 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો, જેનું શુભ ચોઘડિયે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જીતુભાઈ સોમાણીએ વધુમાં જણાવ્યું હતું કે કુવાડવાની રેફરલ હોસ્પિટલમાં અને ઘટતી સુવિધા જરૂર હતી, તો સરપંચ સંજયભાઈ પીપળિયાએ જણાવ્યું હતું કે સરકારી રેફરલ હોસ્પિટલમાં લોકોને અને દર્દીઓને કુવાડવા સિવિલ હોસ્પિટલમાં ઘટતી વસ્તુ, જરૂરિયાત વસ્તુની માંગણી હતી, જેને ધ્યાને લઈ વિવિધ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજે કુવાડવા રાજકોટ નેશનલ હાઈવે થી કુવાડવા ગામ તરફ જતા લગભગ 52 લાખ રૂપિયાનો આજ સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને બાકીની 2 કરોડ અને 20 લાખ રૂપિયાની દરખાસ્ત પણ કરી છે. મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ આપ્યો છે. જે 2 કરોડ ને 20 લાખ રૂપિયા છે તે સુવિધા પથના જે બીજી યોજનામાંથી થઈ ગયા અને એ જગ્યાએ આ કુવાડ થોડાક સમયમાં જ એ 2 કરોડ અને 20 લાખ રૂપિયા મુખ્યમંત્રી શ્રી મંજૂર કરી દેશે, એ ચોક્કસ મને એવી આશા છે. બીજું, આજે સામૂહિક હોસ્પિટલમાં આજ જે મશીનનું લોકાર્પણ થયું છે, એ લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાઈ કેયુરભાઈ, અમારા જૂના જોગી નટુભાઈ અને ચનાભાઈ, એ સુવિધામાં વધારો થતો રહે એવા આખી ટીમ પ્રયત્ન કરી રહી છે અને આવતા દિવસોમાં આ 2 કરોડ અને 20 લાખ રૂપિયાનું કામ પણ ચાલુ થઈ જશે, એ પણ ચોક્કસ છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. 52 લાખના ખર્ચે મુહૂર્ત નેશનલ હાઈવે થી કુવાડવા ગામ તરફ જતા સીસી રોડનું આરસીસી ડામર, મને તો આરસીસી ફેરવું, આજે ડામર રોડ નું કામ ચાલુ થઈ જશે અને બાકી કામ રહેતું એ બીજી યોજનામાંથી પણ મંજૂર થઈ જશે. આજ રોજ કુવાડવા રોડ જે બહુ જ ખરાબ હાલતમાં થઈ ગયો હતો, આજે એનું અમે ખાતમુહૂર્ત કર્યું છે. એમાં જ આજ વિસ્તારના જીતુભાઈ સોમાણી તેમજ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ તેમજ ભાજપ સંગઠનના સરપંચશ્રીઓ અને ગામના બધા જ આગેવાનો કે આજે અમે આ કુવાડવા રોડનું ખાતમુહૂર્ત કર્યું છે અને લોકોના સુખાકારી માટે, પ્રજાને તકલીફ ન પડે તે માટે આ રોડનું કામ શરૂ કર્યું છે. આજે કેટલા લાખના ખર્ચે બેન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? 52 લાખના. કેટલા કિલોમીટરનો અંતર છે? 400 કિલોમીટર, 400 મીટર.